ઈશુદાનભાઈ, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મોરબીની સભા છે, એક ભાઈ સવાલ કરવા માટે ઊભા થાય છે અને પછી કાર્યકર્તા એમને લાફો મારી દે છે. આખી ઘટના શું છે? જ્યારે હું સભાને મોરબીમાં સંબોધન કરી રહ્યો હતો અને હજારોની સંખ્યામાં લોકો ત્યાં પધાર્યા હતા અને વિસાવદરમાં જ્યારથી ચૂંટણી થઈ છે અને વિસાવદરમાં ભાજપની હાર થઈ છે ત્યારથી ભાજપ બોખલાઈ ગઈ છે. સાથે સાથે જયારે 1 ઓગસ્ટે અમે જાહેર કર્યું કે આગામી 2 મહિનામાં 2000 જેટલી સભાઓ કરીને લોકોને જોડવામાં આવશે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત, એના ભાગરૂપે જયારે આ સભાઓ હતી ત્યારે ભાજપ એટલું બોખલાઈ ગયું છે, માનનીય મુખ્યમંત્રી ને ભાજપની ટીમ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આવી ગયા એવું મને લાગે છે. કાલે જયારે સભા ચાલુ થઈ રહી હતી, મારી હજી ચાલુ હતી, સંબોધન કર્યું હતું, ત્યાં કોઈ ભાજપ સમર્થિત કોઈ વ્યક્તિને એમણે ઉભો કરવામાં આવ્યો. ઉભો કરીને એવી કોશિશ કરાવવામાં આવી કે ભાઈ સભા ડિસ્ટર્બ થાય. હવે ઈશુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે પણ ખેડૂતો, વંચિતો, ગરીબો, મધ્યમ વર્ગ ને યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો. આજે પણ ઉઠાવશે ને આવતીકાલે પણ ઉઠાવતો રહીશ. ભાજપની આવી નિમ્ન કક્ષાની રાજનીતિથી અમે ડરવાના નથી. ભાજપને એવું છે કે સભાઓ ડિસ્ટર્બ થાય એટલે સભાઓ બંધ કરી દેતા તો બીજા સભાઓ કરે નહીં. એવું બિલકુલ નહીં થાય. અમે પ્રજા માટે લડીએ છીએ. પ્રજા માટે લાઠી થશે તો લાઠી ખાશું, ગોળી થશે, ગોળી મારવામાં આવશે તો પ્રજાના હક અને અધિકાર માટે અમે ગોળી પણ ખાશું. તો જયારે આ સભાઓ ચાલુ હતી યુવાન ઉભો થયો એટલે મેં કીધું ભાઈ પ્રશ્ન છે, સભા પૂરી થાય પછી, તો કે નહીં અત્યારે જ પૂછવું છે. એટલે મેં જ કીધું માઇક આપો યુવાનને. તો માઇક યુવાનને આપવામાં આવ્યું. યુવાને અહીંયા પેપર ફૂટ્યું છે એનો સવાલ ન કર્યો, અહીંયા રોડ રસ્તા ખરાબ છે એનો સવાલ ન કર્યો, અહીંયા ખેડૂતો પાયમાલ થઈ ગયા એનો સવાલ ન કર્યો, અહીંયા મોંઘવારીમાં આખા પરિવારો સામૂહિક આપઘાત કરે છે એનો સવાલ ન કર્યો, ભાજપના બળાત્કારીઓને, લુખ્ખાઓને, અત્યાચારીઓ છે એનો સવાલ ન કર્યું, અને એને દિલ્હીનો સવાલ કર્યો. દિલ્હી ધણી વગરની થઈ ગઈ. હવે દિલ્હી ધણી વગરની નથી થઈ તો એ સવાલ છે. છતાંય મેં કીધું વાંધો નહીં, એનો પણ જવાબ આપીશું. એમાં જ કોઈ ભાજપનો સમર્થિત બીજા વ્યક્તિ એ પાછો કઈ લાફો માર્યો એવું લાગે છે. કારણ કે આમ આદમી પાર્ટી ક્યારેય કોઈ હિંસાને સમર્થન આપતી નથી. એટલે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આમ આદમી પાર્ટીને એના નેતાઓ સભાઓ ન કરે એને રોકવાનું ષડયંત્ર છે. લોકોનો અવાજ ઉઠાવે નહીં ને ગુજરાત જોડોમાં જે આખા ગુજરાત જોડાઈ રહ્યું છે. ગઈકાલે પણ 200 જેટલા કાર્યકર્તાઓ ત્યાં જોડાણા, આગેવાનો ભાજપના ને કોંગ્રેસના ને. એટલે આ રોકવા માટેનું ષડયંત્ર છે. જેને તપટ મારી છે એ પણ આમ આદમી પાર્ટીનો નથી. અમારી ટીમને જયારે મેં પાછળથી પૂછ્યું તો એમણે કીધું કે સાહેબ અમને ખબર જ હતી કે ભાજપ પણ અહીંયા મોકલવાના છે, એટલે મેં પોલીસને પણ આ જાણ કરી હતી અને પોલીસની મંજૂરી લીધી હતી. પોલીસને બપોરે કઈ પણ દેવામાં આવ્યું છે કે સભા ડિસ્ટર્બ કરવા ભાજપના આવા અખતરાઓ કરશે ભાજપ. એટલે પણ આમાં ડરવાની અમારે કઈ જરૂર નથી. અમે લડવા બેઠા, અમે પ્રજાના અવાજ ઉઠાવવા બેઠા છીએ અને પ્રજાનો અવાજ ઉઠાવતા ઈશુદાન ગઢવીને કોઈ નહીં રોકી શકે. એટલે ઈશુદાનભાઈ, તમારું એવું કહેવું છે કે લાફો મારનાર ને સવાલ કરનાર બંને ભારતીય જનતા પાર્ટીના નેતા હતા? હોઈ શકે છે. લાફો જવો એક લાફો મારનાર છે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તો નથી. કોઈ ચાહક હોઈ શકે છે, કોઈને ભાજપના આવા ભાજપ ગતકડા કરે તો કોઈને રોષ હોઈ શકે છે. આ બધું હોઈ શકે છે. પણ મેં ચેક કરાવડાવ્યું, આમ આદમી પાર્ટીનો ઓફિશિયલી કોઈ કાર્યકર્તા આ ભાઈ નથી. ઓકે ઈશુદાનભાઈ, થેન્ક યુ સો મચ.